કેશોદમાં મામલતદાર દ્વારા ગેરકાયદેસર 12,910 કિલો ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો। કેન્દ્ર સરકાર દ્વારા NFSA યોજના હેઠળ વિનામૂલ્યે રેશન કાર્ડમાં અનાજ વિતરણ સસ્તા અનાજની દુકાનેથી કરવામાં આવે છે। કાર્ડ ધારકો છકડો રિક્ષા લઈને ફરતા ફેરિયાઓને વેચી દેતા હોય છે। આવા સરકારી અનાજનો જથ્થો જેતપુર સોમનાથ ફોરલેન રોડ પર પીપળીની ધાર વિસ્તારમાં છાબડિયા નેસ પાસે દુકાન સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ખાનગી રાહે માહિતી મામલતદાર SR મહેતાને મળતા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર HJ કમાણી NR વ્યાસ સહિતના કર્મચારીઓ સાથે બાતમીવાળી જગ્યાએ પહોંચી ગોડાઉન ખોલાવતા ગેરકાયદેસર ચોખાના 249 કટ્ટા વજન કિલો 12,910 કિંમત રૂપિયા 5,03,490 નો માલ શંકાસ્પદ હાલતમાં ઝડપાયો છે। કેશોદ મામલતદાર દ્વારા ગેરકાયદેસર જથ્થો સીઝ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। કેશોદના પીપળીધારની વિસ્તારમાં ઝડપાયેલ ગેરકાયદેસર ચોખાનો જથ્થો સલીમ બોધુભાઈ આગવાનનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। કેશોદ મામલતદાર કચેરી દ્વારા સમગ્ર અહેવાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોકલી આપ્યો છે। કેશોદના માર્કેટિંગ યાર્ડ ખાતેથી પણ અગાઉ ગેરકાયદેસર ઘઉંના બાચકા પકડાયા હતા। તદુપરાંત ગેલાણા ગામે રેશનિંગનો જથ્થો બારોબાર સગે વગે થતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો, છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે। જે બાતમીના આધારે તુરંત જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી અને ત્યાં સલીમ અગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં ચોખાનો જથ્થો મળી આવેલ છે। જે 249 બાચકા ત્યાં હતા, એનો વજન કરાવતા કુલ 12,910 કિલો ચોખાનો જથ્થો મળી આવેલ છે, જેની પ્રતિ કિલો 39 રૂપિયા લેખે એની કુલ કિંમત 5,03,490 જેટલી થાય છે। આ જથ્થાને અમે તુરંત સીઝ કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।